એકવાર એક નાનકડી છોકરીએ એની માતાના થપકાથી રિસાઈને નજીકમાં આવેલા એક પર્વત પર જઈને એકાંતમાં બેસીને રડવા લાગી. અચાનક ઊભી થઈ અને એને ગુસ્સો આવ્યો એટલે મોટેથી બૂમ પાડી, હું તને નફરત કરું છું. એટલે સામે પહાડીમાંથી પડઘો આવ્યો, હું તને નફરત કરું છું. એ તો દોડી માતા પાસે અને માતાના ખોળામાં માથું મૂકીને રડવા લાગી. એટલે એની માતાએ પૂછ્યું, શું થયું બેટા? છોકરીએ કહ્યું, માં મને બધા જ નફરત કરે છે. એટલે માતાએ પૂછ્યું, એવું કઈ રીતે બન્યું? હું પહાડ પર ગઈ ત્યારે મેં બૂમ પાડીને કહ્યું કે હું તને નફરત કરું છું, તો સામે 2-3 જણે મને એ જ વાત કહી. માતા સમજી ગયા કે શું થયું છે. એટલે એની માતાએ કહ્યું કે ફરીથી પહાડ પાસે જા અને કહે કે હું તને પ્રેમ કરું છું. દીકરીએ ત્યાં જઈને એવું કર્યું તો સામેથી 2-3 અવાજ એમ જ આવ્યા કે હું તને પ્રેમ કરું છું. મિત્રો, આ તો થઈ સામાન્ય ઘટના. આપણા જીવનમાં પણ કંઈક આવું જ છે. દુનિયાને તમે જે કંઈક આપશો એ 2-3 ગણું થઈને તમારી પાસે પાછું આવશે. પછી એ પ્રેમ હોય કે નફરત.